હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિક વિજ્ઞાનની શરૂઆત કરીશું. આજે આપણી શુભ શરૂઆત થશે. તો અભિયાન આપણાને દરેકને ખબર છે કે કોરોનાની મહામારીના કારણે આપણે ઓનલાઈન વિડીયોની શરૂઆત કરવી પડે છે. ઓનલાઈન વિડીયો શરૂ કરવા બરાબર ની જરૂરિયાત ઊભી થવાના કારણે આપણે સૌથી પહેલા બરાબર તો પહેલા એક ખાસ જરૂરી વાત કે કોરોનાથી તમારે બચવું કેવી રીતે. તો જે પણ સરકારની ગાઈડલાઇન્સ હોય એ પ્રમાણે તમારે ચાલવું જોઈએ. બે અગત્યની એક વાત કે તમે ઘરથી બહાર નીકળો ત્યારે તમે ખાસ કરીને માસ્ક પહેરો. બહારથી ઘરે આવ્યા હોય ત્યારે તમારા હાથ બરાબર સાફ કરો. શક્ય હોય તો બહારથી આવો તો સ્નાન કરી શકો છો, તો જેના કારણે તમે કોરોનાની મહામારીથી બચી શકો છો. હવે એના સંજોગો અનુસાર આપણે હાલ ઓનલાઈન એજ્યુકેશનની શરૂઆત કરીશું. હવે આપણે આ વિડીયોની અંદર સૌથી પહેલા આપણે ભૌતિક વિજ્ઞાનની શરૂઆત કરીએ. ભૌતિક વિજ્ઞાનની અંદર ભૌતિક જગત એ પહેલું ચેપ્ટર છે. બીજું ચેપ્ટર છે એકમ અને માપન. તો સૌપ્રથમ તો પહેલા હું તમને એક વાત કરી દઉં કે ભૌતિક વિજ્ઞાન એટલે શું. તો ભૌતિક વિજ્ઞાન એટલે કુદરતને સમજતું વિજ્ઞાન. કુદરતની અંદર ઘણી બધી ઘટનાઓ, તો એને સંપૂર્ણ રીતે વર્ણન કરવી શકાય અને વ્યક્તિ સમજી શકે એવું વિજ્ઞાનને આપણે શું કહીએ છીએ? ભૌતિક વિજ્ઞાન. તો આ ભૌતિક વિજ્ઞાનની એક સરળ વ્યાખ્યા છે કે કુદરતને સમજતું વિજ્ઞાન છે, તેને પણ આપણે ભૌતિક વિજ્ઞાન તરીકે ઓળખીશું. એના પછી આપણે લઈએ તો મૂળભૂત નિયમોનો અભ્યાસ કરતું જે વિજ્ઞાન હોય એને પણ આપણે ભૌતિક વિજ્ઞાન તરીકે ઓળખી શકીએ. હવે મૂળભૂત નિયમોની અંદર આપણે વાત કરીએ કે આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ આપણે જાણતા હોઈએ, તો એને આપણે સમજાવતું જે વિજ્ઞાન હોય એ વિજ્ઞાનને પણ આપણે ભૌતિક વિજ્ઞાનમાં લઈ શકીએ. ત્યારબાદ આપણી જોડે ઘણી બધી પ્રાકૃતિક ઘટનાઓ, બરાબર, તો એ પ્રાકૃતિક ઘટનાઓને પણ અભિવ્યક્ત કરતું વિજ્ઞાનને પણ આપણે ભૌતિક વિજ્ઞાન તરીકે લઈ શકીએ. તો પ્રાકૃતિક ઘટનાઓ પણ ઘણી થઈ શકતી હોય છે, બરાબર, તો એને પણ આપણે વર્ણવવી પડે છે, એને પણ આપણે સમજવું પડે છે. તો એ બધી જ ઘટનાઓનું અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કે આપણી જોડે ભૌતિક વિજ્ઞાન, બરાબર. તો આવી રીતે આપણી જોડે ભૌતિક વિજ્ઞાનની અલગ અલગ વ્યાખ્યાઓ છે. કુદરતને સમજતું વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન, મૂળભૂત નિયમોનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન, પ્રાકૃતિક ઘટનાઓમાં તેને અભિવ્યક્ત કરતું વિજ્ઞાન એટલે પણ આપણે ભૌતિક વિજ્ઞાન કહીશું. તો આજે આપણે સૌપ્રથમ ચેપ્ટર નંબર 2 થી શરૂઆત કરીશું. આપણે પ્રકરણ 2 થી શરૂઆત કરીશું, જેની અગત્યતા વધારે રહેલી છે. એટલા માટે આપણે સૌથી પહેલા ચેપ્ટર નંબર 2 થી એટલે કે 2 થી શરૂઆત કરીશું. ચેપ્ટરનું નામ શું છે? તો એકમ અને માપ. તો સૌથી પહેલા આપણે જોયું કે ભૌતિક વિજ્ઞાન એ સમજીએ. હવે એની અગત્યની એક વસ્તુ આવે છે ભૌતિક રાશિ. કારણ કે કુદરતની અંદર ઘણી બધી ઘટનાઓ છે, કેટલીક માનવ સર્જિત પણ ઘટનાઓ છે, તો એને પણ વર્ણવી શકાય અને સમજાવી શકાય, બરાબર, એવા ઘણા બધા ભૌતિક ખ્યાલો ઉદ્ભવે છે. તો આ જે બધા ઘણા બધા ભૌતિક ખ્યાલો ઉદ્ભવે છે એ ભૌતિક ખ્યાલોને આપણે ભૌતિક રાશિ તરીકે ઓળખીએ. ઉદાહરણ તરીકે આપણે એક લઈએ
તો તમને દરેકને ખબર છે કે સર આઇઝેક ન્યૂટન જે એક વૈજ્ઞાનિક હતા જેમણે ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરી. તો એમને કેવા વિચારો આવ્યા? તો એક જાણીતું અને તમે પણ કદાચ સાંભળ્યું પણ હશે કે સર આઇઝેક ન્યૂટન જ્યારે સફરજનના ઝાડ નીચે બેઠા હતા, જ્યારે તે બેઠા હતા ત્યારે તેમને એવો વિચાર આવ્યો કે સફરજન છે એ ઝાડ ઉપરથી નીચે પડ્યું. પ્રશ્ન એ થાય કે સફરજન ઝાડ ઉપરથી નીચે પડ્યું તો એની અંદર એમના મગજમાં કેવા વિચારો કરે? તો સૌથી પહેલા આપણે એમ વિચાર કરી શકીએ કે સફરજન જે હતું એ ઝાડ ઉપરથી જેવું નીચે પડ્યું તો એ કેટલા અંતરે પડ્યું, કેટલા સમય સાથે પડ્યું, કેટલા વેગથી પડ્યું, કેટલા પ્રવેગ સાથે પડ્યું. તો આવા બધા ઘણા બધા આપણા ખ્યાલો છે જે આપણે ભૌતિક વિજ્ઞાનમાં સમજતા હોઈએ છીએ. તો જે ખ્યાલો ઉદ્ભવ્યા એટલે કે સમય, અંતર, વેગ, પ્રવેગ, આ બધા જે ખ્યાલો ઉદ્ભવ્યા એ ખ્યાલોને આપણે ભૌતિક રાશિ તરીકે લેવામાં આવે છે. તો આ હતી આપણી ભૌતિક વિજ્ઞાનમાં ભૌતિક રાશિની વ્યાખ્યા સ્વરૂપ. તો આ જે બધા ઉદ્ભવતા જે વધારાના ભૌતિક ખ્યાલો છે એને આપણે ભૌતિક રાશિ તરીકે ઓળખીએ છીએ. તો હવે આ ભૌતિક રાશિની અંદર પણ આપણી જોડે ખ્યાલ બે પ્રકાર આપેલા છે. એક છે મૂળભૂત રાશિ લઈ લઈએ અને બીજી છે તો સાધિત ભૌતિક રાશિ લઈ લઈએ. તો મૂળભૂત ભૌતિક રાશિ કોણ? તો કુદરતની અંદર ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે, એવી જ રીતે માનવ સર્જિત પણ ઘટનાઓ બનતી હોય છે. તો આ બંને ઘટનાઓ જે બને છે એ ઘટનાઓનું વર્ણન કરવા માટે ઓછામાં ઓછી ભૌતિક રાશિનો ઉપયોગ કરી શકાય તો એવી ભૌતિક રાશિને આપણે મૂળભૂત ભૌતિક રાશિ કહેવામાં આવે છે. તો ફરીથી એકવાર આપણે વ્યાખ્યાનું રિપીટેશન કરીએ કે કુદરતમાં બનતી ઘણી બધી ઘટનાઓ, માનવ સર્જિત ઘટનાઓને વર્ણન કરવા માટે ભૌતિક રાશિઓમાંથી ઓછામાં ઓછી ભૌતિક રાશિનો ઉપયોગ કરીને આપણે સમજાવી શકાય તો એવી ભૌતિક રાશિને મૂળભૂત ભૌતિક રાશિ કહેવામાં આવે છે. હવે આ જે મૂળભૂત ભૌતિક રાશિ છે એના ઉદાહરણની આપણે વાત કરીએ તો ઉદાહરણમાં એક લંબાઈ છે, એક દળ છે, એક સમય છે. તો આ તેની મૂળભૂત ભૌતિક રાશિની ઉદાહરણ લંબાઈ, દળ અને સમય. એવી જ રીતે આ મૂળભૂત ભૌતિક રાશિ સિવાયની બીજી બધી જ ભૌતિક રાશિ લઈએ તો એ બધી જ ભૌતિક રાશિ છે જેને આપણે સાધિત ભૌતિક રાશિ તરીકે ઓળખીશું. તો આ મૂળભૂત ભૌતિક રાશિ સિવાયની બધી જ ભૌતિક રાશિને આપણે સાધિત ભૌતિક રાશિ તરીકે ઓળખીશું. એની અંદર ઉદાહરણમાં આપણે લઈ લઈએ તો વેગ, પ્રવેગ અને તો આ થઈ આપણી ભૌતિક રાશિમાં સાધિત ભૌતિક રાશિ, બરાબર. અને જેના ઉદાહરણ તરીકે છે વેગ, પ્રવેગ અને બળ. તો આ મારી જોડે થઈ ગઈ ભૌતિક રાશિના બે ભાગ પડી ગયા, મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત ભૌતિક રાશિ. હજુ હવે આપણે આગળ જઈએ ચેપ્ટરના નામ ઉપરથી. ચેપ્ટરનું નામ હતું એકમ. તો હવે એકમની જરૂરિયાત શા માટે? તો કોઈ પણ ભૌતિક રાશિ હોય એ ભૌતિક રાશિને દર્શાવવા માટે સંખ્યાની જરૂરિયાત ઊભી થતી હોય છે અને એની સાથે આપણે એકમની જરૂરિયાત રહે છે. તો કોઈ પણ ભૌતિક રાશિને મારે દર્શાવવા માટે એને સંખ્યાત્મક સાથે આપણે એકમની જરૂર પડે છે. તો આમ સૌથી પહેલા આપણે એકમ વિશેની આપણે ચર્ચા કરીએ તો એની વ્યાખ્યા લઈએ તો ભૌતિક રાશિના પ્રમાણિત માપને એકમ કહેવામાં આવે છે. બરાબર. ભૌતિક રાશિના પ્રમાણિત માપને શું કહીશું આપણે? એકમ કહેવામાં આવે છે. ફરીથી એકવાર રિપીટેશન કરી દઈએ. કોઈ પણ ભૌતિક રાશિ હોય એના પ્રમાણિત માપને એકમ તરીકે ઓળખવામાં આવે છે. તો
તો કોઈ પણ ભૌતિક રાશિ હોય એનું સંખ્યાત્મક સ્વરૂપ સાથે એકમ જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે એ સંપૂર્ણ દળ કહેવામાં આવે છે. હવે આપણે આમ આગળ જઈએ તો એના પણ મૂળભૂત એકમો છે અને બીજા છે એક સાધિત એકમ. તો મૂળભૂત એકમની આપણે વાત કરીએ તો મૂળભૂત એકમો કે પાયાના એકમો કોને કહેવાય? તો જે મૂળભૂત ભૌતિક રાશિ હતી એ મૂળભૂત ભૌતિક રાશિના એકમોને મૂળભૂત એકમ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી રિપીટ કરીએ દોસ્તો, તો મૂળભૂત ભૌતિક રાશિના જે પણ એકમો હતા એ જ એકમોને મૂળભૂત એકમો કે પાયાના એકમો કહેવામાં આવે છે. એની અંદર એના ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો ઉદાહરણમાં આપણી જોડે લંબાઈનો એકમ આપણે લઈએ તો મીટર થઈ જાય છે, દળનો એકમ લઈએ તો કિલોગ્રામ થઈ જાય છે, સમયનો એકમ લઈએ તો સેકન્ડ થઈ જાય છે. તો મૂળભૂત એકમોમાં આપણે મીટર, કિલોગ્રામ અને સેકન્ડ જેવી રાશિઓનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ સાધિત એકમો. તો સાધિત એકમો કોને કહેવાય? તો જે સાધિત ભૌતિક રાશિ હતી એ સાધિત ભૌતિક રાશિના એકમોને આપણે સાધિત એકમો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો અહીંયા મેં ન્યૂટન લખેલું છે, પાસ્કલ લખેલું છે. વેગ માટે લઈએ તો મીટર પર સેકન્ડ થઈ જાય, પ્રવેગ માટે લઈએ તો મીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ જાય અને બળનું મેં ન્યૂટન લખ્યું. તો આ બધા જે એકમો તૈયાર થાય એ બધા એકમોને આપણે સાધિત એકમો તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગયા એકમો. એના બાદ આવે છે એકમ પદ્ધતિ. કારણ કે વ્યવહારમાં આપણે સૌથી અગત્યની વસ્તુ છે કે ટેકનિશિયલ લઈ લઈએ કે વ્યવહારમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ લઈએ તો એની અંદર આપણે કેટલીક વાર એકમ પદ્ધતિની જરૂરિયાત ઊભી થાય. એકમ પદ્ધતિ છે તો જે મૂળભૂત અને સાધિત એકમોના જે સમૂહ છે એ સમૂહને આપણે એકમ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એકમ પદ્ધતિનો આ વ્યાખ્યા પણ તમે સમજી શકો કે એકમ પદ્ધતિ કોને કહેવાય? તો મૂળભૂત અને સાધિત એકમોના સમૂહને આપણે શું કહીશું? તો એકમ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ પહેલા જ્યારે શરૂઆત થઈ ત્યારે એકમ પદ્ધતિની બરાબર આવી રીતે શરૂઆત થઈ હતી. એની અંદર એકમ પદ્ધતિ કેટલીક મેં દર્શાવેલી છે. એક છે CGS પદ્ધતિ, બીજી છે આપણે FPS પદ્ધતિ, ત્રીજી છે MKS પદ્ધતિ, આપણે ચોથી લઈએ તો MKSA. એની સાથે સાથે પાંચમી પણ હવે જે શરૂઆત થઈ છે કે SI એટલે કે સિસ્ટમ ઇન્ટરનેશનલ. હવે જે આ એકમ પદ્ધતિ છે એની અંદર આપણે લઈએ તો એકમ પદ્ધતિમાં પહેલા આપેલું છે CGS. તો CGS માં કયા એકમો લેવામાં આવે છે? તો CGS ની અંદર તમે જો તો સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. તમને MCQ માં ગમે ત્યારે પૂછાય કે ભાઈ CGS માં શું છે અથવા તો તમારે આગળ આવશે કે ભાઈ CGS માંથી MKS માં ફેરવો એટલે કે સેન્ટીમીટર માંથી મીટર માં ફેરવો, ગ્રામ માંથી કિલોગ્રામ માં ફેરવો, એવી રીતે આવશે તો આપણે યાદ રાખીશું CGS એકમ પદ્ધતિ. એના પછી બીજી એકમ પદ્ધતિ લઈએ તો FPS એકમ પદ્ધતિ. આ જે FPS એકમ પદ્ધતિ છે જેને બ્રિટિશ એકમ પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. તો આ બ્રિટિશ FPS એટલે F બરાબર ફૂટ, P બરાબર પાઉન્ડ, S બરાબર સેકન્ડ તરીકે આપણે લેવામાં આવે છે. તો આ યાદ રાખવાનું MCQ માં પણ પૂછી શકે. FPS ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ અને બીજી એકમ પદ્ધતિ તરીકે આપણે બ્રિટિશ એકમ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ થર્ડ છે MKS પદ્ધતિ. તો MKS ની અંદર મીટર, કિલોગ્રામ અને સેકન્ડનો સમાવેશ થયો છે. ત્યારબાદ ચોથી વાત કરીએ તો MKSA. MKS ની અંદર તમે જોઈ શકો તો M બરાબર મીટર, K બરાબર કિલોગ્રામ, S બરાબર સેકન્ડ અને A બરાબર M. તો આવી રીતે આ એકમ પદ્ધતિ એના પછી આવી સીધી સિસ્ટમ ઇન્ટરનેશનલ એકમ પદ્ધતિ. તો આપણે આ જુદી જુદી આપણે એકમ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. તો તમને પ્રશ્ન પણ પૂછી શકે કે ભાઈ એકમ પદ્ધતિ એટલે શું અને તે કઈ એકમ પદ્ધતિઓ છે તો તમે આ એકમ પદ્ધતિ દર્શાવી શકો. તો અહીંયા પ્રશ્ન પણ તમને પૂછી શકે કે એકમ પદ્ધતિ વિશે નોંધ લખો અથવા તો સમજાવો. બરાબર, અહીંયા એમ લખી દે કે સમજાવો, એકમ પદ્ધતિ સમજાવો.
તો આપણે લખવાની વ્યાખ્યા મૂળભૂત અને સાધિત એકમોના સમૂહને એકમ પદ્ધતિ કહે છે. એકમ પદ્ધતિનો વ્યવહારમાં ઉપયોગ કરવા માટે આપણે 4 એકમ પદ્ધતિ લખી છે: CGS, FPS, MKS, MKSA પદ્ધતિ. બરાબર? તો આની અંદર આવી રીતે આપણે એકમો લખવાના રહેશે. ત્યારબાદ હજુ આગળ જઈએ તો આપણે વાત કરી તેવી રીતે કે હવે આગળ એકમોની આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ. બરાબર? એકમોની આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ છે જેને પણ આપણે લઈ શકીએ છીએ. CGS, FPS, MKS, બરાબર? MKSA, બરાબર? FPS, બરાબર? CGS, FPS, MKS, MKSA. એવી રીતે હવે આપણે લઈએ એ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિમાં SI. SI એટલે MCQ માં શું થશે? તો સિસ્ટમ ઇન્ટરનેશનલ. તો આ યાદ રાખવાનું આપણે, બરાબર? SI બરાબર સિસ્ટમ ઇન્ટરનેશનલ. તો આ જે એકમ પદ્ધતિ છે SI એકમ પદ્ધતિ, તો SI એકમ પદ્ધતિ એ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ એટલે કે બધા જ દેશો મળીને એક આંતરરાષ્ટ્રીય રીતે બીજા દેશો વચ્ચે ટેકનિકલી, ઔદ્યોગિક અને વેપારિક દ્રષ્ટિએ એકબીજા સાથે વેપાર થઈ શકે, ટેકનિકલ માહિતી મેળવી શકે અને દરેક જગ્યાએ સમાન રહી શકે એના માટે ઈસવીસન 1971 માં માપ્તોલ સંસ્થાના જે સભા ભરાઈ હતી એ સભામાં આ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને આ SI એકમ પદ્ધતિમાં 7 મૂળભૂત એકમો લેવામાં આવે છે. હવે આ 7 મૂળભૂત એકમો કયા? તો એ 7 મૂળભૂત એકમોની અંદર આપણે મૂળભૂત ભૌતિક રાશિ અહીંયા લખેલી છે, કોષ્ટક બનાવેલો છે, એકમનું નામ છે અને એની સંખ્યા છે. તો મૂળભૂત ભૌતિક રાશિની અંદર આપણે લઈ લઈએ તો એના 7 મૂળભૂત એકમો છે. હવે આ 7 મૂળભૂત એકમોની અંદર લઈ લઈએ તો પહેલો મૂળભૂત એકમ લઈ લઈએ તો છે લંબાઈ. બીજા એનું એકમનું નામ છે મીટર અને એની સંખ્યા છે m. તેવી જ રીતે મૂળભૂત ભૌતિક રાશિ બીજી લઈએ તો દળ છે અને દળનો એકમ છે કિલોગ્રામ અને તેની સંખ્યા છે kg. ત્યાર ત્રીજી આપણે લઈએ તો સમય, એકમનું નામ છે સેકન્ડ અને સંખ્યા છે s. ત્યારબાદ ભૌતિક બીજી આગળ ચોથી લઈએ તો વિદ્યુત પ્રવાહ, એમ્પિયર, a. ત્યારબાદ પાંચમી લઈએ તો થર્મોડાયનેમિક્સ, તાપમાન, કેલ્વિન અને a. ત્યારબાદ દ્રવ્યનો જથ્થો જેનો એકમ મોલ અને સંજ્ઞા છે mol એટલે કે મોલ. ત્યારબાદ આપણે લઈએ તો જ્યોતની તીવ્રતા જેનો એકમ છે કેન્ડેલા અને જેની સંજ્ઞા છે c. જ્યારે દીપની તીવ્રતા એટલે કે દીપની તીવ્રતા એટલે કે આપણને ખબર છે કે ભાઈ આપણા જોડે જે દીવો હોય છે એની જે તીવ્રતા આપણે લઈએ તો પણ આપણે એને સમજી શકાય કે દીપની તીવ્રતા એટલે કે જ્યોતિની તીવ્રતા એટલે જેને આપણે કેન્ડેલા અને જેની સંજ્ઞા છે cd વડે દર્શાવી શકાય. તો આ જે 7 SI એકમ પદ્ધતિના જે મૂળભૂત એકમો હતા એ આપણે તૈયાર કરવાના રહેશે. લંબાઈ મીટર અને સંજ્ઞા m, દળ એકમ કિલોગ્રામ kg, સમય ભૌતિક રાશિ સેકન્ડ એકમ સંજ્ઞા s, વિદ્યુત પ્રવાહ એમ્પિયર a સંજ્ઞા, થર્મોડાયનેમિક્સ તાપમાન જેનો એકમ કેલ્વિન અને જેની સંજ્ઞા k, દ્રવ્યનો જથ્થો જેનો એકમ મોલ અને mol, સાતમો જ્યોતની તીવ્રતા, દીપની તીવ્રતા અને કેન્ડેલા વડે દર્શાવવામાં આવે છે અને જેની સંજ્ઞા છે cd. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ એકમ અને માપનના જે ચેપ્ટર છે એની આપણે જે શરૂઆત અને આટલા સુધી તમારે લખવાનું રહેશે. લેસન કેટલી વાર લખવાનું? લેસન 2 વાર. તો આ જે દરેક વસ્તુઓ મેં લીધી આ મારી જોડે શું હતી? તો આ વ્યાખ્યા અથવા તો તમને સમજાવવાનું કે પ્રશ્ન કે ભૌતિક વિજ્ઞાન એટલે શું તે સમજાવો અને તેની રાશિ લખો. તો આ પ્રશ્ન એની અંદર એડ થઈ જાય. બીજો પ્રશ્ન એમ પૂછાય કે ભૌતિક રાશિ અને એકમની વ્યાખ્યા લખો. તો આ બંને એડ થઈ જાય. પ્રશ્ન જે રીતે માંગેલો હોય એ રીતે તમારે લખવાનું રહેશે. ફરીથી આપણે એકવાર હું રિવિઝન કરી લઈએ. બરાબર? ભૌતિક વિજ્ઞાન એટલે શું? તો કુદરતને સમજતું વિજ્ઞાન, મૂળભૂત નિયમોનો અભ્યાસ કરતું વિજ્ઞાન, પ્રાકૃતિક ઘટનાઓ અને તેને અભિવ્યક્ત કરતું વિજ્ઞાન.
ત્યારબાદ ભૌતિક રાશિ કુદરતમાં બનતી ઘટનાઓ અને માનવ સર્જિત ઘટનાઓને સમજવા માટે જે પણ ભૌતિક ખ્યાલો ઉદ્ભવે છે એને આપણે ભૌતિક રાશિ કહીશું. હવે કુદરત અને માનવ સર્જિત ઘટનાઓને વર્ણન કરવા માટે બધી જ ભૌતિક રાશિઓમાંથી ઓછામાં ઓછી ભૌતિક રાશિનો ઉપયોગ કરી શકાય તેવી રાશિને મૂળભૂત ભૌતિક રાશિ કહેવામાં આવે છે. ઉદાહરણ લંબાઈ, દળ અને સમય. ત્યારબાદ મૂળભૂત ભૌતિક રાશિ સિવાયની રાશિને સાધિત રાશિ કહેવામાં આવે છે. વેગ, પ્રવેગ અને બળ. ત્યારબાદ એકમ ભૌતિક રાશિના પ્રમાણિત માપને એકમ કહેવામાં આવે છે. એકમની અંદર મૂળભૂત એકમો, પાયાના એકમો, મીટર, કિલોગ્રામ, સેકન્ડ. સાધિત એકમો, મૂળભૂત એકમો બરાબર, સાધિત એકમો જેની અંદર ન્યૂટન, પાસ્કલ, મીટર પર સેકન્ડ, મીટર પર સેકન્ડ સ્ક્વેર. એકમ પદ્ધતિ મૂળભૂત અને સાધિત એકમોના સમૂહને એકમ પદ્ધતિ કહેવામાં આવે છે. બીજી સીજીએસ એકમ પદ્ધતિ, બરાબર, એફટીએસ એકમ પદ્ધતિ, એમકેએસ પદ્ધતિ, એમકેએસએ એકમ પદ્ધતિ જેની અંદર આ એકમોનો સમાવેશ થાય છે. ત્યારબાદ એસઆઈ એકમ પદ્ધતિ, સિસ્ટમ ઇન્ટરનેશનલ એકમ પદ્ધતિ. એસઆઈ પદ્ધતિમાં 7 મૂળભૂત એકમો છે. આ એકમો તમારે બે વાર લખીને તૈયાર કરવાના રહેશે. તો આજનું લેસન સમજી લીધું. આ લખ્યું છે એ લખવાનું છે તમારે ચોપડીની અંદર. જે શરૂઆતથી લઈને આ છે જે જ્યાં સુધી ચાલ્યું છે ત્યાં સુધી દરેક વસ્તુ તમારે વાંચવાની અને એની અંદરની જે પણ જરૂરિયાત વસ્તુઓ હોય એ દરેક વસ્તુ તમારે નોટમાં લખવાની. તમે નોટ બનાવી દીધા બાદ જે પણ સાહેબ હોય એ સાહેબના પર્સનલ WhatsApp નંબર ઉપર આ જે તમે લેસન લખો છો એ લેસનના ફોટા પાડીને મૂકવા, જેથી કરીને પર્સનલમાં મૂકજો, ગ્રુપમાં મૂકતા નહીં. બરાબર. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરી ભૌતિક વિજ્ઞાનની. તો આજે આટલું રાખીશું. બીજું આપણે નેક્સ્ટ બીજા લેક્ચરમાં જોઈશું. આભાર.